વૈશ્વિક બીમારી કોવિડ-19 થી જ્યારે લોકો ભયભીત હતા ત્યારે ભાવનગરના ડોક્ટર ઓમ ત્રિવેદી તેમની યજ્ઞશાળા અને વેદોમાં મહામારીનું નિરાકરણ શોધતા હતા। ફક્ત વેદો દ્વારા જ નહીં પરંતુ મેડિસિનલી પણ તેમના દ્વારા શોધાયેલા દ્રવ્યોથી યજ્ઞમાં આહુતિ આપવાથી વાતાવરણ શુદ્ધ કરી માત્ર કોરોના જ નહીં પરંતુ કોઈ પણ પ્રકારના વાયરસ કે બેક્ટેરિયાજન્ય રોગચાળાને કાબૂમાં લઈ શકાય છે। ભાવનગરના ડોક્ટર ઓમ ત્રિવેદી દ્વારા યજ્ઞ થેરાપી પરનું પેપર ISSN માન્યતા ધરાવતી ઇન્ટરનેશનલ જર્નલ ઓફ રિસર્ચ એડવાઇઝર્સ ઇન એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી IJRAET માં નવેમ્બર 2021ના વોલ્યુમ 8 અને ઇશ્યુ 9 થી પ્રકાશિત થતા ભારતીય વૈદિક પરંપરા વિશ્વ સમક્ષ ઉજાગર થઈ છે। આ સંશોધનના મુખ્ય તારણો અને નિષ્કર્ષ આ મુજબ રહ્યા છે। પૃથ્વી પર મુખ્યત્વે બે પ્રકારની એનર્જી અગત્યની ભૂમિકા ભજવે છે, અવાજ અને આગ। યજ્ઞમાં આ બંને શક્તિઓનો પૂર્ણ ઉપયોગ રહે છે। સમગ્ર વાતાવરણને શુદ્ધ કરવા માટે કોઈ પણ દવા, વાયુ કે વ્યવસ્થા આજ સુધીમાં વિશ્વમાં ઉપલબ્ધ નથી, જ્યારે તે માટે વેદો અને ઉપનિષદોમાં આપેલી યજ્ઞ પદ્ધતિ એકમાત્ર સ્થાયી અને અસરકારક વૈજ્ઞાનિક પદ્ધતિ છે। વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞ પદ્ધતિ ખૂબ સહેલી, સરળ અને અસરકારક હોવાથી તેને લોકભોગ્ય બનાવવા માટે સરકારશ્રી દ્વારા ઉચિત પગલાઓ દ્વારા વ્યાપક બની શકે છે। વૈશ્વિક મહામારીઓ સામે લડવા વૈદિક વિજ્ઞાન યજ્ઞ એકમાત્ર અસરદાર અને સર્વવ્યાપક બની શકે તેવી પદ્ધતિ છે। વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞ એકમાત્ર એવું કાર્ય જે એક સ્થાન ઉપર કરવામાં આવે અને આજુબાજુના વિસ્તારને અસર કરે છે। આ એકમાત્ર વૈદિક વૈજ્ઞાન પદ્ધતિ છે જે કરવાથી સ્ટ્રેસ ફ્રી લાઈફ આપવા સાથે ઉત્તમ આરોગ્યની ભેટ આપે છે। છેલ્લા 2 વર્ષથી સમગ્ર દેશ, ભારત અને ગુજરાત આપણું કોરોનાથી લડી રહ્યું છે। નવા નુસ્ખાઓ, નવી વસ્તુઓ, ઘણું બધું આવ્યું। મીનવાઇલ સરકાર દ્વારા વેક્સિનેશન ખૂબ સારું કરવામાં આવ્યું। ફર્સ્ટ ડોઝ, સેકન્ડ ડોઝ, હવે બૂસ્ટર ડોઝ પણ આવી ગયો છે। ત્યારે 2 વર્ષ પહેલાં ભાવનગરના ડૉક્ટર ઓમ ત્રિવેદીએ એક વૈદિક વિધાનથી થતું યજ્ઞ કે જેનાથી કોરોનામાં આપણે બચી શકાય એવો એક થીસીસ બહાર પાડ્યો હતો અને ઇન્ટરનેશનલ લેવલે એ પેપર એને સબમિટ કરવામાં આવ્યું હતું। આજે જ્યારે 2 કે 4 દિવસ પહેલાં એ ઇન્ટરનેશનલ લેવલે એને માન્યતા મળી છે, ત્યારે ડૉક્ટર ઓમ ત્રિવેદી આપણી સાથે છે અને ઓમભાઈને આપણે પૂછશું કે આ વસ્તુ શું હતી, શું છે અને કેવી રીતે કારગત છે। નમસ્કાર ડૉક્ટર સાહેબ। જી નમસ્તે। જેમ જણાવ્યું કે ભાઈ એક યજ્ઞ થેરાપી, આ શું છે યજ્ઞ થેરાપી? સિદ્ધાર્થભાઈ, આમ યજ્ઞ થેરાપી એ કોઈ નવી વાત નથી। અનાદિકાળથી આપણા એ અસ્તિત્વમાં છે। આપણા શાસ્ત્રોમાં આપણા ઋષિમુનિઓએ જ્યારે કોઈ હોસ્પિટલ નહોતા, જ્યારે કોઈ ચિકિત્સા પદ્ધતિ ઉપલબ્ધ નહોતી, એ સમયથી યજ્ઞ પદ્ધતિ અવિરતપણે લોકોના ઉત્તમ આરોગ્યની ભેટ આપી રહી છે। વેદોમાં તેનો સ્પષ્ટ અને ખૂબ પૂર્ણ ઉલ્લેખ છે। વેદ, મહાભારત, રામાયણ સહિતના ગ્રંથોમાં તેનો ઉલ્લેખ છે। આપણે જોઈએ છીએ, આપણને ખ્યાલ છે, એમ રામ અને કૃષ્ણના સમયમાં પણ યજ્ઞ થતા હતા। વેદોમાં પણ યજ્ઞને એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે। યજ્ઞ એ કોઈ ધાર્મિક પ્રક્રિયા નથી। પહેલી મારી વાત તો લોકોને એ છે કે લોકો આજે એક ધાર્મિક પ્રક્રિયા સમજી અને એક પોતપોતાના રિચ્યુઅલ્સ પ્રમાણે કરવાનો આગ્રહ રાખી રહ્યા છે। યજ્ઞ એક સતત અને નિરંતર કરવામાં આવતી પ્રક્રિયા છે। એ સમાજના ઉત્તમ આરોગ્યને ભેટ આપવાની સાથે પ્રકૃતિ અને પ્રાણી માત્રને ફાયદો આપે છે। એ ઈશ્વરીય પ્રકૃતિને, ઈશ્વરીય સૃષ્ટિને રિચાર્જ કરવાનું કામ કોઈ પદ્ધતિ કરતી હોય તો એકમાત્ર યજ્ઞ પદ્ધતિ છે। અથર્વવેદમાં યજ્ઞ પદ્ધતિ અને યજ્ઞ થેરાપી માટે ખૂબ કહેવામાં આવ્યું છે। મને એ જ વિચારે આ મજબૂર કર્યો હતો આ માટે। કોરોનામાં જ્યારે સમગ્ર વિશ્વ લડી રહ્યું હતું, સરકારો લડી રહી હતી, એની માટેના વેક્સિન શોધાઈ રહ્યા હતા જે સમયે, એ સમયે મને વિચાર આવ્યો હતો કે આવી કોઈ વિષય, વેદોને આપણા ઋષિમુનિઓ એવું કહે છે કે વેદ આપણું મેન્યુઅલ છે, તો મેન્યુઅલ હોય તો તેની અંદર આવી કોઈ પ્રક્રિયા, આવી કોઈ મુશ્કેલીઓનો ઉપાય ચોક્કસ હોવો જોઈએ। ઈશ્વરની કૃપાથી મારી લાઇબ્રેરી થોડી સદ્ધર છે એટલે મને ઉપલબ્ધ ગ્રંથો મળ્યા, વેદો મળ્યા, એના અધ્યયન કર્યા। અધ્યયન પછી મને ધ્યાનમાં આવ્યું કે આ બીમારીને તો એ સમયમાં અથર્વવેદમાં છૂઆછૂતવાળી બીમારી કીધેલી છે। એ સમયમાં આવી બીમારીનો ઉલ્લેખ છે।
જી હા, જેને આપણે આજે અડવાથી થાય છે, એકબીજાના શ્વાસોશ્વાસથી થાય છે, એને અથર્વવેદમાં છૂવાછૂતવાળી બીમારી કીધી છે. તો એ મંત્રમાં, એ શ્લોકમાં મને ઘણું બધું તથ્ય મળ્યું. એની પછી આગળ જઈને મેં જોયું તો એવી બીમારી હોય તો શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ. વેદોએ બહુ સ્પષ્ટ વિધાન આપેલા છે દરેક તકલીફોના. એમ આ બીમારીઓનું પણ વિધાન હતું. એ બીમારીના સંદર્ભમાં મેં સંશોધન શરૂ કર્યું. અલ્ટિમેટલી એ સંશોધન એવા સ્તરે આજે પહોંચી ગયું કે એક ઇન્ટરનેશનલ જર્નલમાં એ મારું પેપર પણ એનું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે આજે. અને એ થેરાપી મુજબ એવી વાત છે કે જે કોઈ દ્રવ્યો તમે યજ્ઞમાં હોમો છો, આહુતિ આપો છો, એ આહુતિ તમે યજ્ઞદેવને નથી આપતા. એ યજ્ઞદેવ તમને પાછી અણુ અને પરમાણુના સ્વરૂપમાં પાછી આપે છે. એક નેનો ટેકનોલોજી છે. આજની ભાષામાં વાત કરીએ તો યજ્ઞ પદ્ધતિ એક નેનો ટેકનોલોજી છે. યજ્ઞ એક સાયન્સ છે. વેદ એ વિજ્ઞાન છે. વેદ કોઈ ધાર્મિક ગ્રંથ તરીકે જોઈતા હોય તો ખોટી વાત છે. આપણે વૈજ્ઞાનિક પદ્ધતિઓના આધારે જ આપણે વેદોને જોવા જોઈએ. તો વેદ સંપૂર્ણપણે આપણને આપણી જીવન જીવવાની દરેક પદ્ધતિઓમાં માર્ગદર્શક રૂપ સાબિત થશે. આ યજ્ઞ પદ્ધતિ જે મેં શોધી છે, જે મેં શોધી એવું તો ન કહી શકાય, પણ જે વિષય ઉપર મેં કામ કર્યું છે, કારણ કે ઋષિ મુનિઓનું સંશોધન હતું એ, અને મેં તો માત્ર એક મીડિયેટરનું કામ કર્યું છે કે વેદોમાં જે વસ્તુ બે પાના વચ્ચે દબાઈને પડી હતી એ વસ્તુઓ મેં બહાર કાઢી અને લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયાસ કર્યો છે. આજે ઇન્ટરનેશનલ જર્નલમાં આ પેપર પ્રકાશિત થતાં મારી આ વાત છે એ વૈશ્વિક બની છે. વિશ્વના લોકોને પણ ધ્યાનમાં આવશે કે આ પદ્ધતિ સચોટ છે, આ પદ્ધતિ એટલી બધી ખર્ચાળ નથી, આ પદ્ધતિ સારી છે, સહેલી છે. એને આ પદ્ધતિ પ્રમાણે કામ કરવાથી એક વ્યક્તિ નહીં, કરે ત્યાં આજુબાજુના દરેક લોકોને એનો ફાયદો થાય. એ પ્રકારની આ એકમાત્ર પદ્ધતિ છે જેને આપણે વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞ પદ્ધતિ કહીએ છીએ. અને આ વૈજ્ઞાનિક યજ્ઞ થેરાપી પ્રમાણે અત્યારે કોરોનાના સમયમાં પર્ટિક્યુલર વાત કરીએ તો જેનાથી વિશ્વ હતપ્રભ છે. હવે ઓમિક્રોન આવી રહ્યો છે, આવી ગયો છે, ડેલ્ટા વેરિયન્ટ છે, અને હજી એક નવો સ્ટીલ્થ વેરિયન્ટ ને દેખા દીધા છે બ્રિટનમાં, એવું કહી રહ્યા છે. એ ન ઓળખી શકાય એવો, ન ચકાસી શકાય એવો વેરિયન્ટ છે એવું કહી રહ્યા છે. હજી એ વેરિયન્ટ આવી રહ્યો છે. પણ આવા વેરિયન્ટો છે, આ બધા વાયરસો છે, બેક્ટેરિયાઓ છે, એવા હાર્મફુલ બેક્ટેરિયા અને વાયરસોનું આક્રમણ થતું જ રહેતું હતું અને થતું જ રહેશે. આ અંતિમ નથી. વેદોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. આ બધી પ્રકૃતિની વિકૃતિઓ છે જે સમયાંતરે આવ્યા કરશે. આપણું કામ છે આપણે આપણી જીવન પદ્ધતિને બદલવાનું. તો આપણી જીવન પદ્ધતિમાં જો એક યજ્ઞને, વૈદિક યજ્ઞને, વૈજ્ઞાનિક યજ્ઞને થોડું સ્થાન આપી દઈએ આપણી લાઈફસ્ટાઈલમાં, તો આવા કોઈ પણ વેરિયન્ટો આપણું કંઈ પણ બગાડી નહીં શકે. ઉલટું આપણને ઉત્તમ આરોગ્ય આપશે. આપણી સાથે પ્રાણી માત્રને પણ ઉત્તમ આરોગ્યની ભેટ આપશે, પ્રકૃતિને પણ ઉત્તમ આરોગ્યની ભેટ આપશે. તેવું મારું સ્પષ્ટ માનવું છે. યજ્ઞ થેરાપી આધારિત મેં ઘણી બધી યજ્ઞ યાત્રાઓ કરી છે. ઘણા બધા યજ્ઞો ઇન્ડિવિડ્યુઅલી પરફોર્મ કર્યા છે. આજ સુધીમાં મેં 47થી વધારે યજ્ઞયાત્રાઓ કરી છે ગુજરાત અને મહારાષ્ટ્ર થઈને, અને 700 કરતાં વધારે યજ્ઞો મેં પોતે પરફોર્મ કર્યા છે બધી જગ્યાએ જઈને. તો લોકો થોડા પ્રમાણમાં વળી પણ રહ્યા છે, થોડા પ્રમાણમાં સ્વીકારી પણ રહ્યા છે, પણ હજી વધારે પ્રમાણમાં લોકો, દરેક ઘરે એક યજ્ઞકુંડ તાંબાનો હોય, દરેક ઘર એકવાર આ વૈજ્ઞાનિક યજ્ઞ પદ્ધતિ પ્રમાણે અઠવાડિયે કમસે કમ એકવાર યજ્ઞ કરતા થશે તો આવા કોઈ પણ વેરિયન્ટો, આવી કોઈ પણ મહામારી પણ નહીં રહે. ઉલટું એ સર્વે ભવંતુ સુખીનઃનું જે આપણો મંત્ર છે એ ચરિતાર્થ કરશે.
તમે એક એ પ્રક્રિયા તમારા ઘરે કરશો અને આજુબાજુના 100 મીટરના ક્ષેત્રમાં આવતા પ્રાણી માત્રના શ્વાસોશ્વાસમાં જઈ અને એને ઉત્તમ આરોગ્યની ઉત્તમ શ્વાસોશ્વાસની ભેટ આપશે. એવું પરોપકારી કાર્ય એકમાત્ર પદ્ધતિથી થઈ શકે છે, એ યજ્ઞ પદ્ધતિ છે. આજે આપણે સેનિટાઇઝેશન જે કહીએ છીએ એ સેનિટાઇઝેશન વેદોમાં શુદ્ધિકરણના નામથી કીધેલું છે. સેનિટાઇઝેશનનું ગુજરાતી કહીએ તો શુદ્ધિકરણ જ છે. તો આપણે વાતાવરણનું શુદ્ધિકરણ કરી શકાય, સમગ્ર વાતાવરણને સેનિટાઇઝ કરી શકાય એવો કોઈ પણ ગેસ, વાયુ, મેડિસિન આજ સુધીમાં વિશ્વના કોઈ સાયન્ટિસ્ટે નથી બનાવી અને બનશે પણ નહીં. માત્ર યજ્ઞ થેરાપીમાં એક જ એવી તાકાત છે કે જે સમગ્ર વાતાવરણને શુદ્ધ કરી શકે છે, પ્રાણી માત્રના શ્વાસોશ્વાસને શુદ્ધ કરી શકે છે અને આવા નુકસાનકારક બેક્ટેરિયા અને વાયરસોને ખતમ કરી અને પોતાનો પ્રભાવ એ હેત વાતાવરણમાં ઊભો કરી શકે છે. એ યજ્ઞ થેરાપીમાં તાકાત છે. ઓમભાઈ, પૂછવું એક કે સાયન્સ અત્યારે એટલું આગળ છે, વૈદિક વિજ્ઞાન તમે જેમ કીધું કે ભાઈ એક પ્રકારનું સાયન્સ જ છે, તો સાયન્સની ભાષામાં તમે સમજાવી શકશો કે કયા કારણોથી કે ભાઈ આ વાયરસને આપણે લડી શકીએ છીએ? ચોક્કસ, સરસ પ્રશ્ન છે સિદ્ધાર્થભાઈ તમારો. અત્યારના લોકોને સાયન્સની ભાષા વધારે સમજાય છે. હું ટૂંકમાં કહીશ કે કોરોના વાયરસ છે ને લિપોપ્રોટીન વાયરસ છે એવું સાયન્સ કહે છે. લિપિડ અને પ્રોટીનથી બનેલો વાયરસ છે. લિપોપ્રોટીન વાયરસ છે એટલે એને ઓગાળવા માટે પણ એ જ પ્રકારના દ્રવ્યોની આવશ્યકતા રહેતી હોય છે. તો એવા દ્રવ્યો જે યજ્ઞમાં હોમવામાં આવે છે એ આવા વાયરસોને, આવા પ્રકારના બેક્ટેરિયાને, આવા પ્રકારના અણુઓને ખતમ કરી શકે, પોતાનામાં ઓગાળી શકે એ પ્રકારના દ્રવ્યોનો હોમ થાય છે. એ દ્રવ્યોમાં આપણે ઓળખી શકીએ કુલ તો 74 જેટલા દ્રવ્યો હોય છે આ વૈજ્ઞાનિક હવન સામગ્રીમાં. આ સંશોધનના આધારે જ મેં સામગ્રીનું સંશોધન પણ કર્યું છે અને એની ફોર્મ્યુલા પણ મેં બનાવી છે અને એ ફોર્મ્યુલા આધારિત આ વૈજ્ઞાનિક સામગ્રી હું લોકોને આપી રહ્યો છું, કહી રહ્યો છું. તો એ સામગ્રીમાં આપ ઓળખી શકો એવા થોડા દ્રવ્યોના નામ આપીશ. લવિંગ છે, અજમો છે, ભીમસેની કપૂર છે, ગાયનું ઘી છે, ખડી સાકર છે, બદામ છે, કિસમિસ છે, જાવંત્રી છે, કેસર છે. આવા બધા દ્રવ્યો સાથે કુલ 74 ઔષધિઓ, જેના 2 કરતાં વધારે મેડિસિનલ ગુણધર્મો છે, એવી ઔષધિઓને સાથે મેળવી ચોક્કસ માત્રા સાથે ચોક્કસ પ્રકારના કોમ્બિનેશન કરી અને એક વૈજ્ઞાનિક હવન સામગ્રી બનાવવામાં આવે છે. એ સામગ્રીમાં આ બધા દ્રવ્યોનો હોમ થતાં તેમાંથી જે વાયુઓ ઉત્પન્ન થાય છે, જે પરમાણુઓ ઉત્પન્ન થાય છે, તે હવામાં ટ્રાવેલ કરતા આવા કોઈ પણ નુકસાનકારક વાયરસ અથવા બેક્ટેરિયાને એ પોતાનામાં સમાવી લે છે. કોઈ રોકેટ સાયન્સ નથી. આ કોઈ હું જ કહું અને થાય એવું નથી. આ વૈદિક પદ્ધતિ છે, વૈદિક વિજ્ઞાન છે, વૈદિક નિયમ છે. એ પોતાનામાં સમાવી લે છે, પોતાનામાં ડિઝોલ્વ કરી દે છે અને એ વાયરસનું આક્રમણ ખતમ કરે છે. બસ આનું કામ આટલું જ છે. એટલે જ હું કહું છું કે નેનો ટેકનોલોજી છે. તમે જે વસ્તુ મોટા સ્વરૂપે આપો છો એ વસ્તુ તમને અણુને, પરમાણુને વાયુ સ્વરૂપે પાછી આપે છે. વાતાવરણની યજ્ઞ કંઈ નથી લઈ જતા ત્યાં. બાકી કોઈ પણ જગ્યાએ આપણે કંઈ પણ મૂકીએ તો એ કોઈને કોઈ જગ્યાએ જતું હોય છે. આ ક્યાંય નથી જતું. તમને તમારી આજુબાજુના વાતાવરણને પાછું યજ્ઞદેવ પાછું આપે છે. તો એ સાયન્સની પદ્ધતિએ વાત કરીએ તો બીજું કારણ છે WHO મત પ્રમાણે COVID-19 55 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઓગળી જાય છે એવું WHO મત છે, એવું કહેવાનું છે. એટલા માટે તો એમણે 60-70% કોન્સન્ટ્રેટેડ આલ્કોહોલવાળા સેનિટાઈઝર વાપરવાનો આગ્રહ રાખ્યો છે ને આજે આપણે વાપરીએ પણ છીએ. તો યજ્ઞનું તાપમાન શરૂઆતથી જ 200 થી 250 ડિગ્રી હોય છે અને યજ્ઞ પૂરો થાય ત્યારે એનું તાપમાન 1300 થી 1400 ડિગ્રીએ પહોંચે છે. તેમાંથી ઉત્પન્ન થતા વાયુઓ, પરમાણુઓ, અણુઓ પણ આ જ ટેમ્પરેચરના હવામાં જાય છે. કેવી રીતે કોઈ 55 ડિગ્રી, 60 ડિગ્રી, 70 ડિગ્રીએ ડિઝોલ્વ થતો વાયરસ કે બેક્ટેરિયા જીવિત રહી શકે આ વાતાવરણમાં? નહીં રહી શકે. યજ્ઞનું સાયન્સ એવું કહે છે કે એક જગ્યાએ યજ્ઞ કરવામાં આવે ત્યાંથી 100 મીટરના ક્ષેત્રમાં 8 થી 10 દિવસ સુધી એની અસર રહે છે. તો 100 મીટરના ક્ષેત્રમાં જ્યારે એની અસર રહેતી હોય ત્યારે આવા કોઈ પણ ટ્રાવેલ કરતા વાયરસો, વાયુઓ, બેક્ટેરિયાઓ એને ત્યાં સુધી પહોંચતા નથી અને પહોંચતા નથી એટલે એ વાતાવરણનું શુદ્ધ રાખે છે. એ વાતાવરણમાં જીવતા પ્રાણી માત્ર, મનુષ્ય સહિતના પ્રાણી માત્રનું ઉત્તમ આરોગ્ય સતત આપ્યા કરવાનું કાર્ય વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞથી યજ્ઞદેવ કરી રહ્યા છે. ઓમભાઈ, આપે કીધું કે 700થી વધુ યજ્ઞ કર્યા છે, તમે કરી ચૂક્યા છો અત્યાર સુધીમાં.
તો એ ભાવનગરની પેરીફરીમાં કે પછી ભાવનગર બહાર ગુજરાતમાં કે અન્ય સ્થળોએ પણ આપે કરેલા છે? જી સિદ્ધાર્થભાઈ, ભાવનગરમાં તો અસંખ્ય જગ્યાએ કર્યા છે. ખૂબ બેકવર્ડ એરિયાઓમાં પણ યજ્ઞયાત્રાઓ કરી છે. યજ્ઞો તો વ્યક્તિગત કર્યા છે. અહીંયા ઘણી બધી જગ્યાએ કર્યા છે. ભાવનગર સહિત ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં, લગભગ કોઈ જિલ્લો બાકી નથી એવા જિલ્લાઓમાં યજ્ઞ કરવા હું ગયેલો છું. ભાવનગર અને ગુજરાત સિવાય મહારાષ્ટ્ર સુધી, શિરપુર મહારાષ્ટ્રમાં પણ વ્યક્તિગત યજ્ઞ અને યજ્ઞયાત્રાઓ પરફોર્મ કરેલી છે. એમ કુલ આટલા આ વખત સુધીમાં આટલું કામ મેં કરવાનો પ્રયાસ કર્યો છે ઈશ્વરના આશીર્વાદથી. અને ભવિષ્યમાં પણ હજી જેટલું વધારે મને શક્તિ હશે, ભગવાન આપશે, એટલું હું આ કાર્ય કરતો રહીશ. મારી વિનંતી છે લોકોને આપના માધ્યમ દ્વારા કે માત્ર આવી વાતો સાંભળી અને અમને એવું હતું જ કે આમાં કંઈક હશે એવું સાંભળીને શાંતિથી બેસી જવા કરતાં આપણાથી એનું અનુકરણ શરૂ કરીએ એવી મારી સૌને પ્રાર્થના છે. આ વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞ પદ્ધતિ સાયન્ટિફિક ટેકનોલોજી છે એવું માની અને આપણે પોતાના ઘરે કરવાની શરૂ કરીએ. ખૂબ સહેલી, સરળ અને ઓછા દ્રવ્યોમાં થઈ શકે એવી આ પદ્ધતિ છે. મેં ઇન્વેન્ટ કરેલી આ જે પદ્ધતિ છે સાયન્ટિફિક યજ્ઞ છે, આધ્યાત્મિક યજ્ઞ નથી. એને કોઈ સમય, કાળ, સ્થિતિ, પરિસ્થિતિ સાથે કોઈ જ લેવા દેવા નથી. આ એક વૈજ્ઞાનિક પ્રોસેસ છે. વૈજ્ઞાનિક પ્રોસેસમાં એકમાત્ર વસ્તુનું વધારે મહત્ત્વ હોય છે, તે દ્રવ્યોની ગુણવત્તા અને એને દ્રવ્યોની માત્રા. તો આ બે વસ્તુ આપનાથી જળવાઈ શકે તો એ આપના ઘરે પરફોર્મ કરો એવી મારી સૌને પ્રાર્થના છે. સાથે સાથે સરકારશ્રીને પણ મારી નમ્ર વિનંતી છે કે સરકારશ્રી પણ અપીલ કરી પોતાની એજન્સીઓ દ્વારા, પોતાના તંત્રો દ્વારા પણ આ પ્રકારના સાયન્ટિફિક યજ્ઞો વ્યાપક સ્વરૂપમાં સમયાંતરે કરાવે અને કરાવતા રહેશે મળે. પણ લોકોમાં હકારાત્મકતા એટલી બધી આવશે, લોકો એટલા બધા કોન્ફિડન્ટ બનશે, સમાજ એક સારા સમાજનું, સશક્ત સમાજનું નિર્માણ કરવાનો જે સરકારનો સંકલ્પ છે એ પણ પૂરો થશે. આ પદ્ધતિમાં 5-6 દ્રવ્યો હોય છે, 6 વસ્તુઓ જ મુખ્ય ભાગ ભજવે છે. એક ત્રાંબાનો યજ્ઞકુંડ, આંબાના લાકડા, ભીમસેની કપૂર, ગાયનું ઘી, ગાયના છાણા અને એક સાયન્ટિફિક સામગ્રી. આમાંથી સાયન્ટિફિક સામગ્રી ભીમસેની કપૂર કદાચ તમને તમારી આજુબાજુમાં ન જ મળે, કારણ કે અહીંથી જ મગાવવું પડતું હોય છે તમારે. પણ ત્રાંબાનો કુંડ, ગાયના છાણા, ગાયનું ઘી, આંબાના લાકડા આપની આજુબાજુમાં આપને મળી જશે. અને આની કિંમત કાંઈ હોતી નથી. જે પ્રકારે આપણે રોગોના બિલ ચૂકવીએ છીએ ડૉક્ટરોના, એની સમકક્ષ જોઈએ તો આ પ્રક્રિયાની કોઈ કિંમત નથી હોતી. અને આ બાબતે આપ વિચાર કરી અને શરૂ કરો. આ બાબતનું કોઈ પણ માર્ગદર્શન, આ દ્રવ્યોની ઉપલબ્ધતા કે આ બાબતને, આ વિષયને કંઈ પણ લગતા આપના પ્રશ્નો હોય તો આપ મને પૂછી શકો છો. મારો સેલ નંબર હું આ ચેનલના માધ્યમથી આપના ધ્યાનમાં મૂકી રહ્યો છું. 99 24 34 35 36 આ મારો નંબર છે. આપ આ નંબર ઉપર કોઈ પણ સમયે સંપર્ક કરી શકો છો. કોઈ પણ આપના મૂંઝવતા પ્રશ્નો વિશે પણ આ બાબતે વાત કરી શકો છો. અને કંઈક મને માર્ગદર્શન દેવા જેવું લાગે આપની પાસે તો આપ મને આપી પણ શકો છો. પણ અલ્ટિમેટલી મારી આપ સૌને વિનંતી છે કે આપ આ વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞ પ્રક્રિયા આપના ઘરે, આપની સોસાયટીમાં, આપના વિસ્તારમાં શરૂ કરો. કમસે કમ અઠવાડિયે એકવાર આ પ્રક્રિયા થાય એવી મારી આપ સૌને પ્રાર્થના છે. પ્રણામ. આ હતા યજ્ઞ થેરાપિસ્ટ ડૉક્ટર ઓમ ત્રિવેદી, જેમણે જણાવ્યું કે હોમ હવન અને વૈદિક વિજ્ઞાનથી હવન કરવાથી કોવિડ જેવા જાનલેવા વાયરસીસ આપણને કાંઈ કરી શકતા નથી. એટલે જો રોજ ન થાય તો એક અઠવાડિયામાં એકવાર યજ્ઞ ફરજિયાત કરવો તેવી તેમની નમ્ર અપીલ છે. ભાવનગરથી સિદ્ધાર્થ ગોગારી સાથે હર્ષિત.